Business Communication, BCom Semester 3, Unit number 4. Unit name is Group Communication. Introduction. A meeting is coming together a number of persons at a certain time, place for discussion. There may be a political meeting, religious, educational meeting, social group meeting, etc. મીટિંગની માહિતી આગળ આપી છે. મીટિંગ એટલે શું થાય તો કે ભાઈ લોકો એકઠા થાય છે કોઈ એક જગ્યાએ, કોઈ એક ચોક્કસ સમય, ચોક્કસ હેતુની વાતચીત કરવા માટે. ડેફિનેશન એટલે એની વ્યાખ્યા આપી છે. મીટિંગ ઇઝ ગેધરિંગ 2 or more persons ઇન ઓર્ડર ટુ ડિસ્કસ મેટર કોમન કન્સર્ન. એક ચોક્કસ જે બાબત હોય તેની ઉપર વાતચીત કરવા માટે બે કે બેથી વધુ વ્યક્તિ ભેગા થાય તો તેને આપણે મીટિંગ તરીકે ઓળખીએ છીએ. આ જે મીટિંગ જે છે એ શું કામ થતી હોય છે તો કોઈ એક પ્રોબ્લેમ ઊભો થયો હોય તેને સોલ્વ કરવા પણ ઊભી થઈ હોય. કન્ફ્લિક્ટ એટલે ઝઘડાને સોલ્વ કરવા માટે પણ હોય, કંઈક વસ્તુને વાતને ડિસ્કસ કરવા માટે પણ હોય, કંઈક માહિતીનું આદાન પ્રદાન કરવા માટે પણ હોય. ધંધાકીય એકમ એટલે કે ઓર્ગેનાઇઝેશનની અંદર મોટાભાગની મીટિંગને 3 વિભાગની અંદર વહેંચવામાં આવે. તે શુડ બી કોલ્ડ બાય ઓથોરાઇઝ પર્સન બાય ગિવિંગ પ્રોપર પ્રાયર નોટિસ. ધંધાકીય એકમની અંદર ધંધાના કોઈ ઉપરી અધિકારી હોય એ મીટિંગની જાહેરાત કરતા હોય છે. ધેર શુડ બી એ કોરમ, અ ચેરમેન એન્ડ સેક્રેટરી ટુ ટેક નોટ્સ. પહેલેથી નક્કી કરેલી હોય છે. ધંધાના માલિક કોઈ ચેરમેન ધંધાના હોય છે અથવા ધંધાના સેક્રેટરીએ નોંધ મૂકેલી હોય છે કે આ દિવસે આ તારીખે આટલા વાગે આ સ્થળે અહીંયા આગળ મીટિંગ છે. તે શુડ બી કન્ડક્ટેડ પ્રોપરલી એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ બાય ધ લો ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. મીટિંગ જે છે એ યોગ્ય રીતના લેવામાં આવતી હોય છે અને આ જે મીટિંગ લેવાની હોય છે તે પહેલેથી નક્કી કરેલી હોય, કાયદા કાનૂનના આધારે નક્કી કરેલું હોય છે. હવે અમુક મીટિંગના પ્રકાર જે છે એ આપણે જોવાના છે કે કેટલા પ્રકારની મીટિંગ હોય છે. તો ફોર્માલિટીને ધ્યાનમાં રાખીએ તો 2 પ્રકારની મીટિંગ છે. એક ફોર્મલ મીટિંગ છે અને બીજી ઇનફોર્મલ મીટિંગ છે. પર્પઝ એટલે કે હેતુને ધ્યાનમાં રાખીએ. અમુક મીટિંગ જે છે એ ચોક્કસ હેતુના આધારે આપણે લેવાની થતી હોય છે કે આ મીટિંગ જે છે આ હેતુ માટે આપણે રાખેલી હતી. તો સૌથી પહેલી જે બી પાર્ટની અંદર મીટિંગ છે એ ડિસિઝન મીટિંગ છે, નિર્ણય લેવા માટેની. એક્ઝિક્યુટિવ એટલે અધિકારીઓની મીટિંગ. કન્સલ્ટેશન મીટિંગ એટલે કંઈક ચોક્કસ વાતચીત કરવા માટેની મીટિંગ હોય છે. પ્રોબ્લેમ સોલ્વિંગ મીટિંગ, પ્રશ્ન ઉદ્ભવે તેને સોલ્વ કરવા માટેની મીટિંગ. બ્રીફ મીટિંગ, બહુ સંક્ષિપ્ત અને ટૂંકી મીટિંગ, ખાલી એક નાની અગત્યની વાતચીત કરવા માટેની મીટિંગ હોય છે. નેગોશિએશન મીટિંગ, ઘણીવાર કાયદા કાનૂનને લગતા પ્રશ્નો ઉદ્ભવ્યા હોય અથવા તો સરકારમાં કોઈ પ્રશ્નો ઉદ્ભવ્યા હોય તો તેનું સોલ્યુશન કરવા માટે જે મીટિંગ આપણે લઈએ છીએ તેને નેગોશિએશન મીટિંગ કહીએ. ગ્રુપ ડિસ્કશન, અમુક એવી મહત્ત્વની બાબત હોય કે જેમાં જે જવાબદાર વ્યક્તિ હોય તે લોકોએ સંયોજન થઈને એક સાથે બેસીને વાતચીત કરવી પડતી હોય તો ગ્રુપ ડિસ્કશનની મીટિંગ હોય. કોન્ફરન્સની અંદર ઝાઝા બધા લોકો હોય છે. 500 જણા પણ હોઈ શકે, 1000 જણા પણ હોઈ શકે. 2-5 વ્યક્તિઓ દ્વારા આખું એક આયોજન કરી અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. કમિટી મીટિંગ, તો આ કોન્ફરન્સની અંદર અથવા ધંધાના જે કોઈ વ્યક્તિઓ દ્વારા જે લોકોને કમિટી તરીકે નીમવામાં આવેલા હોય છે તે લોકોની એક મીટિંગને આપણે કમિટી મીટિંગ તરીકે ઓળખીએ છીએ. હવે ઓન ધ બેઝિસ ઓફ ફોર્માલિટીની અંદર આપણે વાત કરી હતી એમ ફોર્મલ ને ઇનફોર્મલ 2 પ્રકારની મીટિંગ છે. તો ફોર્મલ મીટિંગ એટલે શું થાય તો ફોર્મલ મીટિંગ જે છે ને પહેલેથી નક્કી કરેલી હોય, એની પદ્ધતિ પહેલેથી નક્કી હોય, એની નોટિસ પહેલેથી આપવામાં આવેલી હોય. જે લોકોને મીટિંગની અંદર ભાગ લેવાનો હોય એ તમામ લોકોને પહેલેથી માહિતી હોય જ છે કે આ દિવસે આ તારીખે આ વારે મીટિંગ જે છે એનું આયોજન કરવામાં આવેલું છે. તો આવી મીટિંગને આપણે ફોર્મલ મીટિંગ તરીકે ઓળખીએ છીએ. આ મીટિંગની અંદર શું વાતચીત કરશું, કેવી રીતના આયોજન કરશું તે બધી વસ્તુની પહેલેથી માહિતી લેવામાં અને માહિતી આપવામાં આવી દીધી હોય તેને આપણે ફોર્મલ મીટિંગ કહીએ.
ઉદાહરણ તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ હોય, એન્યુઅલ જનરલ મિટિંગ હોય, કાયદેસરની મિટિંગ એટલે સ્ટેટ્યુટરી મિટિંગ છે. બીજી મિટિંગ છે ઇન્ફોર્મલ મિટિંગ. હવે કોઈ પણ નીતિ નિયમો વગરની મિટિંગ એટલે નક્કી ન હોય કે આ મિટિંગ આ તારીખે આ દિવસે આ વારે આમ તાત્કાલિક ધોરણે આયોજન કરી નાખવામાં આવે તેવી મિટિંગને આપણે ઇન્ફોર્મલ મિટિંગ કહીએ છીએ. આમાં કોઈ પણ પ્રકારની નોટિસની બદલે શોર્ટ નોટિસ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આજે બપોરે 12 વાગે ટ્રસ્ટીઓની મિટિંગ છે તેવું આજે જ જાહેર કરવામાં આવે. વર્ક પ્લેસ એ બહુ કોમન હોય છે. અહીંયા આગળ પર્પઝ એટલે હેતુથી વાત કરીએ. ડિસિઝન મેકિંગ મિટિંગ, કમિટી જે છે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એને અમુક પ્રકારના નિર્ણયો લેવાના હોય. ઉદાહરણ તરીકે નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભરતી કરવાની હોય, નવા ડાયરેક્ટરની ભરતી કરવાની છે, ચૂંટણી કરવાની છે, નવી પ્રોડક્શન પોલિસી અપનાવવાની છે, નવી મશીનરી પરચેસ કરવાની છે, સરકારના ઓડિટ રિપોર્ટ આપવાના છે. તો આવી બધી મહત્ત્વના નિર્ણય જે લેવાના હોય તેના માટેની મિટિંગ. એક્ઝિક્યુટિવ મિટિંગ, HR એક્ઝિક્યુટિવ હોય છે, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હોય, ફિનાન્સ એક્ઝિક્યુટિવ હોય, પ્રોડક્શન એક્ઝિક્યુટિવ હોય. તો આ બધા એક્ઝિક્યુટિવની એક મિટિંગ થતી હોય ધંધાના વિકાસ માટે, તેને એક્ઝિક્યુટિવ મિટિંગ કહેવામાં આવે છે. અહીં એ લોકો બધા નિર્ણય લે અને એ નિર્ણય ઉપર આખા ધંધાની રૂપરેખા બનાવતા હોય છે. વધુ નફાકારકતા કેવી રીતના કમાવી તેના માટેની વાતચીત થાય એ એક્ઝિક્યુટિવ મિટિંગમાં થાય. કન્સલ્ટેશન મિટિંગ, એડવાઇઝરી બોડી એટલે સલાહકાર જે ટુકડી હોય છે ધંધાકીય એકમને અમુક લોકો વિકાસ કરવા માટે ઘણીવાર બહારથી સલાહકાર લોકોને નીમવા પડતા હોય. તે લોકો આપણને કન્સલ્ટેશન ફી લે. ઉદાહરણ તરીકે કોઈ પણ કોરસ્પોન્ડન્સ વસ્તુ હોય છે તે વસ્તુની આપણી પાસે માહિતી નહીં હોય. બીજી ભાષામાં કહીએ તો જ્યારે નાના મોટા કોઈ પણ રોગ થાય છે, નાની મોટી કોઈ પણ બીમારીઓ થાય છે તો ડૉક્ટરને આપણે કન્સલ્ટ કરીએ. ડૉક્ટરની પાસે આપણે જઈએ તો ડૉક્ટર આપણને તે સલાહ આપે. એ સલાહ લેવા માટે જે આપણે મિટિંગ કરતા હોઈએ છીએ ડૉક્ટર સાથે, એની જેમ ધંધાકીય એકમની અંદર એવું થતું હોય કે અમુક કામ એવા હોય કે ભાઈ ધંધાના જે ઉપરી અધિકારી હોય તેના ટચમાં પણ ન હોય, તેને જ્ઞાનમાં પણ ન હોય. તો એ અમુક લોકોને નિમે છે, અમુક લોકોને બહારથી બોલાવે અને તે લોકો ધંધાની રૂપરેખા અને ધંધામાં વિકાસ કેવી રીતના કરવા તેના વિશેની માહિતી આપે છે. તો જે કન્સલ્ટન્ટ વ્યક્તિ જે છે એ એક પણ હોઈ શકે, બે પણ હોય ને એનું ગ્રુપ પણ હોઈ શકે. તે આવીને આપણને માર્ગદર્શન પૂરું પાડે. પ્રોબ્લેમ સોલ્વિંગ મિટિંગ, ધંધાકીય એકમ ચાલતું હોય તો તેની અંદર નાના મોટા બનાવ તો બનતા જ રહેતા હોય છે. તો આ નાના મોટા બનાવને સોલ્વ કરવા માટેની જે મિટિંગ્સ હોય છે એને આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ મિટિંગ કહીએ છીએ. બ્રીફિંગ મિટિંગ, ખૂબ જ ટૂંકા ગાળાની અને નાની સંક્ષિપ્ત મિટિંગ હોય છે. એક ચોક્કસ હેતુ માટે કંઈક ડિસ્કશન કરવાનું થાય તો એ બ્રીફિંગ મિટિંગનું આપણે આયોજન કરી ઉપરી અધિકારી જે છે, મેનેજર્સ છે, એ સબોર્ડિનેટ સાથે આવી બ્રીફિંગ મિટિંગ્સ જે છે એ કરતા હોય છે. નેગોશિએશન મિટિંગ, કેરેક્ટરાઇઝ ધ પર્સન્સ ઓફ ટુ ક્લેરિટી ઓફ કમ્પિટિંગ સાઇડ્સ. અગાઉ મેં તમને વાત કરી એમ કે કંપનીને કંઈ એવી કાયદાકીય બાબતની અંદર ફસાઈ જાય અથવા કંપનીને કોઈ પણ પ્રકારની કાયદાકીય માહિતીની આપલે કરવાની થતી હોય, સરકાર સાથે કંઈ નવા નીતિ નિયમો, નવા બંધારણો રજૂ કરવાના હોય તો તે સમયે નેગોશિએશન્સ કરવા પડે. જેમ કે કરવેરાની અંદર કાંઈ વધારો થાય તો તે સમયે કંપનીના ઉપરી અધિકારીઓ જે છે એ આ કરવેરાને પહોંચી ન શકે એટલા માટે તે સરકાર સાથે પત્ર વ્યવહાર કરી અને કરવેરાની અંદર બાદ મળે તેવા નેગોશિએશન્સ માટેની મિટિંગ કરતા હોય છે. ત્યારબાદ જે મિટિંગ આપણને આપી છે ગ્રુપ ડિસ્કશન. તો ગ્રુપ ડિસ્કશનમાં સામાન્ય રીતના ઇન્ફોર્મલ મિટિંગ છે. કોઈ એક ચોક્કસ હેતુ માટે ગ્રુપના બધા સભ્યો જે છે એ ભેગા થઈ અને અહીં માહિતીનું આદાન પ્રદાન કરવા માટે વાતચીત કરતા હોય છે. તો એક આ લોકોનો સમૂહ જે છે એ ભેગો થઈ અને ગ્રુપ ડિસ્કશન કરવાના
પ્રયત્ન કરતા હોય છે. અહીં ગ્રુપની અંદર એક ચોક્કસ પ્રશ્ન જે હોય એ ચોક્કસ પ્રશ્નની ઉપર બધા સભ્યો ભેગા થઈ અને વાતચીત કરતા હોય છે. અગાઉ આપણે વાત કરી તેમ કોન્ફરન્સ પણ એક મીટિંગ છે. અહીં હેતુ જે છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો અથવા નવી એક્ટિવિટી જે કાંઈ નવી રીતભાત છે, કાંઈ ટ્રેનિંગ આપવાની બાબત હોય તો તે કોન્ફરન્સની અંદર થઈ શકતી હોય. 500થી વધારે વ્યક્તિઓ જે છે મોટી સંખ્યામાં કોન્ફરન્સની અંદર આપણને જોવા મળતા હોય છે. એક ટુકડી દ્વારા જે છે આખા કોન્ફરન્સનું આયોજન કરી અને બધા લોકોને માર્ગદર્શિત કરવામાં આવતા હોય છે. કમિટી મિટિંગ્સ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા જે લોકોને કમિટી મેમ્બર્સ તરીકે એપોઇન્ટ કરવામાં આવેલા હોય છે તે લોકોની મિટિંગને આપણે કમિટી મિટિંગ તરીકે ઓળખીએ છીએ. આ કમિટી મિટિંગ ધંધાના એડમિનિસ્ટ્રેશન સંચાલનની માહિતીઓ પણ આની અંદર ચર્ચા કરતા હોય છે. ધંધાના વિકાસની બાબતો પણ આની અંદર ચર્ચા કરતા હોય છે. તો કમિટીની અંદર જે કાંઈ મિટિંગ થાય તેની પણ આપણે અહીં વાત કરી. તો મિટિંગ્સની જે જુદી જુદી ટાઈપ્સ હતી એટલે જુદા જુદા પ્રકાર પડતા હતા, જુદા જુદા પ્રકારના આપણે અહીંયા સમજ્યા. આગળના લેક્ચર્સમાં આપણે એડવાન્ટેજીસ એટલે ફાયદા, ડિસએડવાન્ટેજીસ ગેરફાયદા વિશેની માહિતી આપણે લઈશું.